ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું મારા ન્યૂ વ્લોગમાં। તો અમે લોકો જઈ રહ્યા છીએ કોલેજની એક એક્ટિવિટી માટે। અમારી ઓડીમાં જાઓ। બસ અમે અમારી શાહી સવારીમાં બેસી ચૂક્યા છીએ અને નીકળી ચૂક્યા છીએ અમારી ડેસ્ટિનેશન પર જવા માટે। તો અમે ફેન્ટાસ્ટિક ફરવા જઈ રહ્યા છીએ। તો બસ અમે નીકળી ચૂક્યા છીએ અને આ જગ્યા કઈ છે, કોને કોને ખ્યાલ છે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો। તો ચલો હવે આપણે ફટાફટ પહોંચી જઈએ। તો ચલો, થેન્ક યુ કાકા, તમે અમને અહીંયા ઉતારી દીધા છે। બસ ગાઈઝ અમે આવી ચૂક્યા છીએ। ફાઇનલી અમારે જ્યાં એક્ટિવિટી કરવાની હતી અમે એ જગ્યા પર પહોંચી ચૂક્યા છીએ। તો ચલો હવે આપણે બધી તૈયારીઓ કરી લઈએ, પછી તમને મળીએ। અમારે જ્યાં એક્ટિવિટી કરવાની હતી ત્યાં આગળ અમારી એક ફ્રેન્ડનું ઘર હતું। તો અમે લોકો બધો સામાન અને બધી વસ્તુઓ મૂકવા માટે અહીંયા આવી ચૂક્યા છીએ। ત્યાર પછી અમારે બધાના ઘરે જઈ અને તે લોકોને અમારી એક્ટિવિટી જોવા આવવા માટે એન્કરેજ કરવા માટે જવાનું છે। તો ચલો બધો સામાન ને બધું ત્યાં મૂકી દઈએ, 5 મિનિટનો રેસ્ટ લઈએ, ત્યાર પછી આપણે બધાના ઘરે જવાનું છે તે લોકોને ઇન્ફોર્મ કરવા માટે। તો ચલો, જો આવું કંઈક અમારો સામાન છે થોડો ઘણો, અને આ જોયેલા બધા મારા ક્લાસમેટ્સ છે અને આ એનું અમારી ફ્રેન્ડ છે જેનું ઘર છે। તો અમે બધા અંદર આવી ચૂક્યા છીએ અને બધું સામાન મૂકીને ચલો હવે અમે લોકો જઈ રહ્યા છીએ બધાને કહેવા માટે। તો ચલો બધાને આપણે ફટાફટ કહી દઈએ જેથી તે લોકો બધા અમારી એક્ટિવિટી જોવા માટે આવી જાય। આજુબાજુના આડોશ પડોશના બધા જ વ્યક્તિઓ, મતલબ જે લેડીઝ ખાસ કરીને છે એમને લોકોને અમારે વધારે એન્કરેજ કરવાનું હતું। તો જો અમે બધાના ઘરે ઘરે જઈને એ લોકોને ઇન્ફોર્મ કરી રહ્યા છીએ કે તમે બધા અમારી એક્ટિવિટી જોવા માટે આવજો। અમારી જે એક્ટિવિટી છે તે સ્પેશિયલ લેડીઝ માટે છે। આ એક ઇન્કમ જનરેટ એક્ટિવિટી છે કે તેઓ ઘરે બેસીને પણ કઈ રીતે કાર્ય કરી શકે છે અને પૈસા કમાઈ શકે છે। તો જો બધા આવી ગયા છે તો ચલો હવે અમે અમારી એક્ટિવિટી સ્ટાર્ટ કરીએ। અમે એક્ટિવિટી વિશે થોડું સમજાવી અને એ લોકોને અમે જે એક્ટિવિટી માટે જે સામાન બનાવીને લાવ્યા છીએ કે તમે કઈ રીતે કઈ વસ્તુ બનાવીને તમે તેને વેચી શકો છો। એક એવું હતું કે જેમાં વેસ્ટ જે ફેબ્રિક હોય છે એમાંથી તમે ડોરમેટ કે બીજી કોઈ અન્ય વસ્તુઓ બનાવી અને તેનું સેલિંગ કરી શકો છો। અને બીજી વસ્તુ એ હતી કે તમારી પાસે જે બી વેસ્ટ સામાન હોય છે એમાંથી તમે વોલ હેંગિંગ કે એવી કોઈ વસ્તુ બનાવીને એને પણ સેલ કરી શકો છો અને ઇન્કમ જનરેટ કરી શકો છો। અમે લોકોએ 2 ગ્રુપ ડિવાઈડ કરી દીધા હતા, જેમાં એક ગ્રુપ છે જે વેસ્ટ ફેબ્રિકમાંથી ડોરમેટ બનાવી રહ્યું હતું અને એક બીજું ગ્રુપ હતું જે વેસ્ટ મટીરિયલમાંથી એક વોલ હેંગિંગ રેડી કરી રહ્યું હતું। તો જો પ્રોસેસ બધી ચાલુ છે, અમે બધાને અલગ અલગ જે સામાન છે વસ્તુઓ બનાવવા માટેનો એ આપી દીધો છે। હું ત્યાં એ લોકોને ડોરમેટ માટેનો જે ડેમોન્સ્ટ્રેશન છે તે કરી આપતી હતી કે તેઓ આવી રીતે બનાવી શકે છે અને પોતાની ઇન્કમ જનરેટ ઘરે બેઠા બેઠા પણ કરી શકે છે। આવી રીતે તમે આખી જે ચોટલી હોય ને એને એવી રીતે રાઉન્ડ શેપમાં એક જ રાઉન્ડ કરી અને એને જોઈન્ટ કરી દેવાની અને પછી સોય દોરો હોય ને, સોય દોરા વડે તમે અહીંયાથી તેને આમ જોઈન્ટમાં ટાંકા લઈ દેવાના। એટલે બધું આખી તમને જેટલી સાઈઝનું જોતું હોય ને એટલું તમારે કરી દેવાનું, પછી ટાંકા લઈ લેવાના અને પછી તમે પગલું છે ને એને બારે ડોરમાં યુઝ કરી શકો છો। જો હું તમને ચલો તો એક્ટિવિટી અમારી પતી ગઈ છે ને અમે પાછા અમારી શાહી સવારીમાં બેસી ચૂક્યા છીએ। એક પર્સન મારી શાહી સવારી બાકી છે હજુ આવવાની, આવી ચૂકી। પાછા કોલેજ પહોંચ્યાની સાથે આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ।